પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને કેબલ ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એએમ મકવાણા અને સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ અને શક્તિસિંહ ગઢવીને ખાનગી રાહે ભુજનો ગફુર મહમદ નોતિયાર તેના સાથીદાર સાથે કોળકી ગામ તરફથી એક વાદળી રંગની લોડિંગ ગાડીમાં ચોરીના એલ્યુમિનિયમના વાયરો ભરીને ભુજ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને તપાસ કરતા શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું. ગાડીની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા મળી આવ્યા હતા, જેના વિશે ચાલક પાસે કોઈ આધારભૂત પુરાવા કે બિલ ન હતા. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓએ 2 દિવસ પહેલા અબ્દુલ મમણ, રેહાન ઉર્ફે મોટુડો અને રજાક મમણ સાથે મળીને લખપત તાલુકાના જૂના ચાય ગામ પાસે આવેલી બંધ વીજ લાઇનના વાયરો કાપીને ચોરી કરી હતી. પોલીસે આ મામલે આશરે 500 કિલોગ્રામ વજનના એલ્યુમિનિયમના વાયરો, જેની કિંમત 75,000 રૂપિયા અને 3 લાખની કિંમતની લોડિંગ ગાડી મળી કુલ 3,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં પોલીસે 34 વર્ષીય ગફુર મહમદ નોતિયાર અને 22 વર્ષીય સાહિલ ઈસા મોખાની ધરપકડ કરી છે, જ્યારે ચોરીમાં સામેલ અન્ય 3 શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.